નમસ્કાર મિત્રો, હળવદનું ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ તાલુકાના રણમલપુર ગામ છે, જ્યાં વિરમ ગામથી કંડલા જે એક પેટ્રોલિયમ ઓઇલની જે લાઇન નીકળી રહી છે, તેમાં એક મોટો બનાવ સામે આવ્યો છે। કોઈ અજાણ્યા ટીકડખોરોએ ત્યાં જે લાઇન છે જે ઓઇલની તેને લીકેજ કરી અને તે ઓઇલ છે ચોરી કરવાના ઈરાદે ત્યાં પહોંચ્યા હતા અને લાઇન છે જે એમાં ભંગાણ કરી નાખ્યું હતું અને ભંગાણ કર્યા બાદ ત્યાં આગ લાગી હતી। ત્યાંથી ચોરો જે છે તે તો ફરાર થઈ ગયા હતા, પરંતુ ત્યાં આગ લાગવાનો મોટો બનાવ સામે આવ્યો છે। ત્યાંથી આજુબાજુના લોકો જે તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ આ ઘટનાને જે કંટ્રોલ રૂમમાં જાણ કરવાથી ત્યાંથી વહીવટીતંત્ર જે ઓઇલ જે પ્રાઇવેટ લિમિટેડ છે તેના જે ટીમ છે, આરોગ્ય વિભાગ છે, 108ની ટીમ છે, પોલીસ છે, તે તમામ તે ઘટના સ્થળે રણમલપુર દોડી ગયા હતા અને આગને છે તે કાબુ મેળવવા માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો। આ જે આગ છે તેને કાબૂમાં લેતા ટીમનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો હતો, તેને 108ને મારફતે હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યો હતો અને આ બનાવને લઈને આજુબાજુના વિસ્તારમાં લોકો ભયભીત જોવા મળી રહ્યા હતા, કારણ કે આ ઓઇલની જે લાઇન છે તે લીકેજ થઈ હતી અને તેમાં આગને છે એ પ્રચંડ ક્યાં સુધી આગ પહોંચે તેનું કંઈ નક્કી નહીં અને આ જે સમાચાર મળતાની સાથે ત્યાંની લોકો છે તેમાં ભયભીત થઈ ગયા હતા। પરંતુ જે વહીવટીતંત્રની ટીમ તેને સજાગતાપૂર્વક ત્યાં જઈ અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ એક મોક ડ્રીલ હતું કે જેને એ ટીમના જે કર્મચારીઓ છે, માની લો કે આગ લાગે તો પછી આ ઓલવવા માટે કે આગ બુઝાવવા માટે સક્ષમ છે કે કેમ અને તે ટીમો છે તે કેટલી વારમાં ત્યાં પહોંચે છે, આ તમામ એક આખી ટ્રેનિંગ હતી। ખાસ આવો કોઈ બનાવ નહોતો બન્યો, પણ વહીવટીતંત્રે અંતમાં આને જે મોક ડ્રીલ જાહેર કરી ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। इंडियन ऑयल एज ए टीम कैसे इसके ऊपर एक्ट करता है, कितनी सजगता के साथ, कितनी सतर्कता के साथ इस चीज़ को हैंडल करता है, वो एक मॉक ड्रिल के थ्रू हम यहाँ पे दर्शाना चाहते थे। तो जिला प्रशासन, पुलिस प्रशासन, हमारे डिस्ट्रिक्ट ऑफिशियल्स उस पर किस तरह से एक्ट करते हैं और हमारा रिस्पांस टाइम कैसा होता है, बता सकें कि हम कितने सतर्क हैं और हम कितने सक्षम हैं। किसी भी तरीके से कुछ भी यहाँ पे परेशानी होती है तो हम उसको हैंडल करने के लिए जिला प्रशासन और जितनी भी एजेंसियाँ हैं उनकी मदद से हम किसी भी तरह की आपदा को हैंडल कर सकते हैं।